શહેરના જંબુસર પાંજરાપોળ વિસ્તારમાં પટેલ ખડકી વિસ્તારમાં પરંપરાગત રીતે ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવે છે અને પરંપરા મુજબ હોળીના દિવસે તળાવની માટીમાંથી ઇલ્લાજીની પ્રતિમા બનાવવામાં આવે છે અને ફળિયાના યુવાનો દ્વારા ધાણી ચણા સહિતનો ભોગ ધરાવવામાં આવે છે। ધૂળેટીના દિવસે સવારે પટેલ ખડકી તથા આજુબાજુના ખડકીના લોકો એકત્ર થઈ નનામીમાં સુવડાવી ફૂલહાર ચડાવી આરતી કરી સ્વજનોની જેમ સ્મશાન યાત્રા કાઢી વિદાય આપવામાં આવે છે। લોકવાયકા મુજબ ઇલ્લાજી હોલિકાનો પ્રેમી હતો। હોળીના દિવસે હોલિકા અગ્નિમાં ભસ્મીભૂત થઈ જાય છે। બીજા દિવસે ઇલ્લાજી લગ્ન કરવા માટે હિરણ્યકશ્યપને ત્યાં જાય છે અને જુએ છે તો હોલિકાનું દહન થઈ ગયું હતું અને રાખ જોઈ તે ખૂબ દુઃખી થઈ જાય છે। તેનું મન વિચલિત થઈ ગયું અને ભાવ વિભોર બની તે રાખમાં ખૂબ જ આળોટે છે અને અલગ અલગ રંગ ઉત્પન્ન થાય છે અને ત્યારથી જ આ ધૂળેટીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવે છે। ઇલ્લાજીની સ્મશાન યાત્રામાં યુવાનો ભાઈઓ બહેનો જોડાયા હતા અને આ જંબુસરની આ પાવન ભૂમિ અને આ પાંજરાપોળની પવિત્ર ભૂમિ ઉપર વર્ષોથી ચાલતી અવિરત પરંપરા અમારા પિતાશ્રી પણ આ કાર્યક્રમ યોજતા હતા, અમારા દાદાશ્રી પણ કરતા અને લગભગ 100 વર્ષથી જૂની આ પવિત્ર પાવન આ પ્રથા છે અને બાળકો પણ અમારા જોવે છે અને અમારા એનઆરઆઈ મિત્રો પણ આજે આવ્યા છે આ કાર્યક્રમને નિહાળવા માટે। તો ખરેખર આ ઇલ્લાજીની સ્મશાન કાકામાં શહેરના મુખ્ય માર્ગો પરથી નીકળી અને છેક સ્મશાન વિધિ સુધીની અવિરત પરંપરા વર્ષોથી ચાલી છે અને ખૂબ સારા કાર્યક્રમ આ રીતે અમે દર વર્ષે કરીએ છીએ।